પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં રાજકોટ જિલ્લામાં વિવિધ પ્રગતિપથ સંમેલન અને વિકાસ યાત્રાના કાર્યક્રમોનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. જિલ્લાના દરેક નગરપાલિકા, જિલ્લા પંચાયતની સીટો તેમજ કોર્પોરેશન લેવલે આ અંતર્ગત વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ કાર્યક્રમોના ભાગરૂપે આગામી 13મી તારીખે રાજકોટના પ્રભારી મંત્રી જિલ્લાની મુલાકાતે પધારશે. સાંજે 6 કલાકે તેમની અધ્યક્ષતામાં જિલ્લા આયોજનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં તાલુકા અને જિલ્લા આયોજન હેઠળના મંજૂર થયેલા કાર્યોની બહાલી આપવામાં આવશે. આ ઉપરાંત મંત્રી દ્વારા એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આગામી 15 જૂન 2026ના રોજ પ્રગતિપથ યાત્રા કાર્યક્રમ અંતર્ગત સાંજે 6 થી 7 વાગ્યા દરમિયાન વિકસિત ભારત સંકલ્પ સંમેલન એટલે કે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં રાજકોટ જિલ્લામાં પણ ઘણા બધા પ્રગતિપથ સંમેલન અને વિકાસ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. જિલ્લાના દરેક જિલ્લા પંચાયતની સીટ, નગરપાલિકાઓમાં અને કોર્પોરેશન લેવલ વોર્ડ ઉપર કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ જ કાર્યક્રમના ભાગરૂપે માનનીય પ્રભારી મંત્રી શ્રી છે આ 13મી તારીખે અહીંયા રાજકોટ પધારવાના છે અને 6 વાગે સાંજે જિલ્લા આયોજનની એક બેઠક પણ લેવાના છે, જેમાં તાલુકા આયોજન અને જિલ્લા આયોજનમાં જે કામો મંજૂર થયા છે આને બહાલી આપવાની અને સાથે સાથે માનનીય મંત્રીશ્રી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 15/6/2026 પ્રગતિપથ યાત્રાનું પણ એક કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને 6 થી 7 વાગે સાંજે વિકસિત ભારત સંકલ્પ સંમેલન જે છે અથવા પ્રબુદ્ધ નાગરિક સંમેલન જેને કહીએ છીએ આ પણ યોજાવાનું છે.